સાક્ષાર નગરી સુપ્રસિદ્ધ સંતરામ મંદિર જ્યાં ચરોતરની ઓળખ છે। આમ તો આ પ્રદેશને પીળા પાંદડાનો પ્રદેશ પણ કહેવામાં આવે છે। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત કોની સત્તામાં ખેડા જિલ્લાથી હું જગદીશ આપનું સ્વાગત કરું છું। ખેડા લોકસભા બેઠકની વાત કરીએ, વર્ષોથી અહીંયા દિનશા પટેલનો દબદબો રહ્યો છે અને દિનશા પટેલની સામે 2014માં એ પરિવર્તનની લહેર ફૂંકાઈ અને આ મોદી લહેરમાં દેવસિંહ ચૌહાણે બાજી મારી। ત્રીજી વખત પાર્ટીએ તેમને મેન્ડેટ આપ્યું છે, તેમને ટિકિટ આપી છે અને ભાજપની સામે આ વખતે કાળુસિંહ ડાભીને મેદાને ઉતારવામાં આવ્યા છે। ત્યારે દેવુસિંહ ચૌહાણની આ રાજકીય વર્ચસ્વની લડાઈમાં શું કોઈ પરિવર્તન આવવાનું છે કે પછી ફરી એક વખત તેમને આશીર્વાદ મળવાના છે તે જાણીશું। મતદારોનો મત પણ લઈશું। અમારી વિશેષ રજૂઆત કોની સત્તા। કોની સત્તાની ટીમ આજે આવી પહોંચી છે આ ઐતિહાસિક અને આઝાદી પહેલા બનેલો આ ટાવર ચોક, અને ટાવર ચોક એટલે કે આ નડિયાદનો એ આઇકોનિક જગ્યા છે। આ ખેડા લોકસભા બેઠકમાં આવે છે અને ખેડા લોકસભાના મતદારોને આપણે પૂછીએ કે આ વખતે પરિવર્તન છે કે પછી પુનરાવર્તન છે। સૌથી પહેલા જે સવાલ થઈ રહ્યો છે કે દેશમાં આ વખતે કોની સત્તા? આ વખતે ભાજપની સત્તા રહેશે। શું કારણ છે કે લોકો ભાજપને વોટ આપે? બધી બાજુમાં વિકાસ થયો છે અને રોડ પણ સારા છે, અમુક જે ગવર્મેન્ટની જે સ્કીમો છે એ પણ સારી છે, એના માટે। છેલ્લા 10 વર્ષમાં એ કામ થયા છે કે નથી થયા? બહુ જ પુષ્કળ કામ થયા છે, જેટલાની જરૂર છે એનાથી વધારે કામ થયા છે। કયા કયા કામ થયા છે ગણાવો? જેમ કે આપણે રોડ, રસ્તા, પાણી, બધાની વ્યવસ્થા, દેશનો વિકાસ થયો છે। બધી રીતે ભાજપ સરકાર સંપૂર્ણપણે સારી છે। છેલ્લા 10 વર્ષમાં ઘણો વિકાસ થયો છે। કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તે અહીંયા આવી છે। તમને પૂછીએ કેટલી તથ્ય છે બાબતમાં, શું વિકાસ થયો છે કે કંઈ ખૂટે છે? વિકાસના નામે ખાલી લૂંટ ચાલી છે। અહીંયા આગળ જે રોડ રસ્તાની વાતો કરે છે ભાઈ, એના માટે અમારા કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈએ છેક સીએમ સુધી રજૂઆત કરી છે। એ પછી એ લોકોએ રોડ મંજૂર કરી અને બનાવ્યા છે। નડિયાદમાં સિવિલ હોસ્પિટલ છે, ત્યાં હાલની તારીખમાં ફિઝિશિયન ડૉક્ટરની નિમણૂક કાયમી નથી। છેલ્લા 10 વર્ષથી આ તકલીફ ચાલી રહી છે, એના માટે કોઈ કશું કરતું નથી। નડિયાદની અધોગતિ પર નડિયાદ છે, કોઈ પ્રગતિ છે નહીં। નડિયાદમાં કોઈ રોજગારની તકો નથી, કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી, કોઈ સ્વાસ્થ્ય સુવિધાની વ્યવસ્થા। કોંગ્રેસે બનાવેલી સિવિલ હોસ્પિટલ છે, એમાં 1 રૂપિયાનો આ લોકોએ વધારો કરી શક્યા નથી। અચ્છા, આરોગ્યનો જે પ્રશ્ન છે, આપનો મુદ્દો શું છે? અહીંયા કયા કામ થયા છે કે કયા કામ બાકી છે? હવે અમે છે આ જો અમારે જીવન જરૂરત વસ્તુ છે ને, રોટી ઓર મકાન, આ બધું મોંઘી છે। આ એજ્યુકેશન નથી। આ દવાખાનામાં જાઓ તો દવા મોંઘી છે, તો મિડિલ ક્લાસ માણસનો ઇલાજ કે શું રીતે થાય? અહીંયા મેડિકલ કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજ છે ખરી? મેડિકલ કોલેજ જે આપણે વાત કરી બરાબર કે કોઈ હોસ્પિટલ બન્યા નથી। હવે એનડી દેસાઈ સૌથી મોટું હોસ્પિટલ બી બન્યું છે અને ત્યાં એજ્યુકેશન મતલબ સિવિલ હોસ્પિટલની વાત કરીએ, સિવિલ પછી એનડી દેસાઈ નવું બન્યું છે રિસેન્ટમાં, અને ત્યાં છે કે કોંગ્રેસે બનાવ્યું છે। નવું શું કર્યું? એ નવું જ છે, રિસેન્ટમાં જ બનેલું છે એનડી દેસાઈ, અને ત્યાં મેડિકલ કોલેજ બી છે। તો શિક્ષણને લઈને, શિક્ષણનો મુદ્દો અહીંયા કેટલો મહત્વનો? અને હા બોલો, તમે બોલો। એજ્યુકેશનને લઈને જે નવી પોલિસી આપી છે, શું ખરેખર લાગે છે સ્તર સુધર્યું છે? હવે સ્તર સુધર્યું છે। નડિયાદનું ખાસું પોતાની યુનિવર્સિટી ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી આપી છે, એનડી દેસાઈ મેડિકલ કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજ, ફાર્મસી કોલેજ, દરેક ઇન્સ્ટિટ્યૂટ અહીંયા આગળ છે। ઘણો વિકાસ થયો છે શિક્ષણના મુદ્દે। તમે અત્યારે શું કરી રહ્યા છો? હું અત્યારે જોબ કરી રહ્યો છું। એ લોકો આરોગ્યની વાત કરે, સિવિલ હોસ્પિટલની વાત કરે છે। સિવિલ હોસ્પિટલની અંદર આજની તારીખે નવા ફેઝનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। નવો ફેઝ આખો ચાલુ થઈ રહ્યો છે। કઈ રીતે માણસોને છેલ્લા મનુષ્ય સુધી આરોગ્યની સુવિધા પહોંચે એનું કામ કર્યું છે। બીજી વાત, એનડી દેસાઈની અંદર દર વર્ષે 200 MBBSના સ્ટુડન્ટો બહાર પડે, જેથી કરીને દેશની અને દુનિયાની લોકસભાની આ સીટની અંદર કેવી રીતે એજ્યુકેશન અને હેલ્થ કેરની સુવિધા પૂરી પાડે એનું કામ કર્યું છે। તમે જોબ ક્યાં કરો છો? હું બેંકની અંદર જોબ કરું છું, નડિયાદમાં જ છે। હા, એની વાત કરવામાં આવે તો મોદી સરકારે 17 લાખ જે ખાતા હતા એને 45 કરોડ સુધીના 45 કરોડ લોકોને જનધન અંતર્ગત એમને ખાતા ખોલીને આપ્યા, અને એ ખેડૂતોને લઈને દરેકને ડાયરેક્ટ ડીબીટી સિસ્ટમથી ડાયરેક્ટ કસ્ટમરના ખાતાની અંદર પૈસા પહોંચી જાય। એનું એક મુદ્રા યોજનાની વાત કરી। હા, મુદ્રા યોજનાની વાત કરી। મુદ્રા યોજનાનો લાભ મળે છે? હા, મુદ્રા યોજનાનો લાભ મળે છે, કેટલા લોકોને લાભ મળ્યો છે? દરેક વ્યક્તિને મળે છે જેનું ખાતું છે। ન્યૂ સ્ટાર્ટઅપ અહીંયા ખેડામાં કેટલા થયા? કોઈ આંકડો ખરી આપની પાસે?
એવું તો ખ્યાલ એમાં કોઈ નામ ગણાવો કે જેમને મુદ્રા યોજનામાં લાભ મળ્યો, તમે કહો છો. એવું તો હું તો ડ્રાઈવર છું, પણ એટલો બધો સ્પેસિફિક નહીં કહી શકતો, પણ જવાબદારી એટલા પ્રમાણમાં છે કે જ્યાં સુધી અત્યાર સુધીમાં જે જોવા જઈએ છે કે ખેડા જિલ્લામાં દરેકે દરેક વ્યક્તિ અત્યારે પૈસા લે છે. શાની પર? જમીનના સીધા પૈસા, જમીનમાં જે 2000 રૂપિયા સરકાર આપે છે, સીધા પૈસા એમના ખાતામાં આપે છે. આપણી બધી તકલીફો છે તો 2 વખત સાંસદ શા માટે? 2 વખત સાંસદ તમે ચૂંટીને મોકલ્યા છે. હા, ચૂંટીને મોકલ્યા છે, બરોબર. જે મોદીના જે મુદ્દા હતા, 2 કરોડ નોકરી આપીશ, કોઈને મળી નહીં નોકરી પહેલાં પહેલી. પછી મોંઘવારીનો જે ઇસ્યુ હતો, મોંઘવારીનો કોઈ પ્રશ્ન નહીં થયો. 15 લાખ રૂપિયા આપીશ, બરોબર છે. એ કંઈ આવ્યું કશું કોઈને મળ્યું નથી. અચ્છા, મને એ પણ કહો કે સારું શું થયું છે? આટલા મુદ્દા કહી રહ્યા છે કે આટલી બધી બાબતો બાકી છે. વાત કરે છે ને 15 લાખની. તમે અભિનંદન આમ છાતી કાઢીને આવ્યા તો વાઘા બોર્ડરથી 15 લાખ મળી ગયા હતા. 370 કલમની હટી 15 લાખ મળી ગયા. રામ મંદિર સ્થપાયું 15 લાખ મળી ગયા. બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક થઈ 15 લાખ મળી ગયા. રાષ્ટ્રવાદનો વિકાસ થયો છે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રપુરુષ છે. યુક્રેન રશિયાનું વોર ચાલતું હોય, તમે ભારતનો ઝંડો લઈને નીકળો તો યુદ્ધ બંધ થઈ જાય અને આપણા વિદ્યાર્થીઓ સહી સલામત પાછા આવે. એ 15 લાખ મુદ્દા કે છે, એ જે મુદ્દા કે છે એમની વાત. મને એમ કહો કે 370 હટી સારું થયું દેશ માટે? ના, ફક્ત જુમલેબાજી જ છે બધી વસ્તુઓ. કોનો ફાયદો છે? લોકો ગરીબોને ખાવાની તકલીફ હોય, જીવન જરૂરિયાતની તકલીફ હોય, અને એ 370 શું કરવાનું? અને આ ભાઈ વાત કરે છે ફક્ત ને ફક્ત ખાલી જુમલેબાજ સરકાર છે. એમણે કીધું કે એક પણ કાંકરી ચાળો નથી કરા દીધો. દેશની સુરક્ષાનો મુદ્દો. હા, રામ મંદિર બન્યું એટલે બધું આવી ગયું. 15 નહીં 15 કરોડે આવી ગયા. ભગવાન રામનું મંદિર બન્યું. કાકા, કામ સારું થયું કે ના થયું? તો કોંગ્રેસે જવું જોઈતું હતું. જે પ્રશ્ન હતો સોલ્વ થઈ ગયો. જે ઝઘડો ચાલતા હતા ને હિન્દુ મુસલમાન, એ સોલ્વ થઈ ગયો. એક એનું નિવેડો આવી ગયો. તમે કેમ એવું કહો છો કે રામ કાલ્પનિક છે? તો પછી આ મુદ્દો તો એ લોકો ઉઠાવવાના ને. કોંગ્રેસ કે છે, કોંગ્રેસનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. ઓફિશિયલ સ્ટેટમેન્ટ નહીં, આ ખોટું સ્ટેટમેન્ટ છે કે નથી? મને તમે ઘણું બોલો, બિચારે બોલો. છે કે નહીં? રામ ભગવાન છે કે નહીં? બોલો. હિન્દુ છે, રામ બધાના છે. એ ખોટી વાત છે. અમે કોઈ વિરોધ નથી કર્યો. રામનો મંદિરનો વિરોધ એક કબાટ અમે જ ખોલેલું. જે દિવસે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો એ દિવસે કોઈ કોંગ્રેસે વિરોધ કર્યો નથી કર્યો. ખેડાની વાત કરીએ કાકા, વર્ષોથી તમે અહીંયા રહો છો, કેટલું બદલાયું ખેડા? ઘણું સારા કામ થઈ રહ્યા છે કે ઘણું બાકી છે? કામ તો થયા જ છે. હા, દેવસિંહ ચૌહાણે કામ કર્યા કે હજી ઘણું બાકી? બાકી એ સત્તા ઉપર આવ્યા છે, બાકી એમનું મોડું મેં નહીં જોયું. આવતા નથી. મારી પાછળ જ એનું ઘર છે. અચ્છા, તમારા સાંસદ દેખાતા નથી એવું કે છે? સાંસદ દેખાતા નથી? સાંસદ 24 કલાક હાજર હોય છે. તમે એમને કાકા કહી રહ્યા છે સાંસદ સુવિધા કેન્દ્ર છે. કોરોના સમય સારી રીતે કામ કર્યું છે. સાંસદ બોલો. નહીં, જવાબ આપો. 4 કામ ગણાવો. એક તો ખેડા માટે દેવસિંહ શું કામ કર્યા? બોલો. એક તો ચારે બાજુ નડિયાદની ચારે ફરતા રિંગ રોડ થયો છે. રિંગ રોડ ની વાત કરે છે. બોલો. ચારે ફરતા કેમ કાયદેસર? એ તો સરકારની ગ્રાન્ટ. હા, બોલો. સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી સિવિલમાં અને એનડી દેસાઈમાં ઓક્સિજન પ્લાન્ટ. એ કામ ગણાવ. તમે કીધું કામ ગણાવે છે. સાંભળ્યું? નડિયાદ રેલવે સ્ટેશનનું 500 કરોડના ખર્ચે અપગ્રેડેશન થઈ રહ્યું છે. પછી જેલ તોડીને ત્યાં સિટી બસ નવી બની રહી છે. નડિયાદના દરેક વોર્ડમાં બાગ બગીચા, પાણીની સવલતો, રોડની સવલતો, દરેક સવલતો. સુવિધાથી ભૌતિક સુવિધા વધારી છે. કેન્દ્ર સરકારની યોજનાના લાભ મળે છે એવું કેવું છે? હું તમને એક વાત કહી દઉં. નડિયાદ ગામ પહેલા 9 તળાવ, 9 ભાગો, 9 ચોકી, 9 વસ્તુથી ઓળખાતું હતું. અત્યારે નડિયાદની આખી અસ્મિતા ભૂસાઈ ગઈ છે. નડિયાદની બધા 9 તળાવ આ લોકોએ દબાણ કરી નાખ્યા છે. લોકોને પ્રાઇવેટને વેચી માર્યા છે. જોવાનું છે કે ખેડાની જનતા શું નક્કી કરે છે. ત્રીજી વખત જેમને જવાબદારી સોંપવામાં આવી છે એવા ખેડા બેઠક પરથી ભાજપના લોકસભાના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ આપણી સાથે જોડાયેલા છે. દેવસિંહ, સ્વાગત છે ટીવી9 પર. સૌથી પહેલો સવાલ આપને, ગામ તમે પ્રચાર કરી રહ્યા છો, લોકોને મળી રહ્યા છો, મતદારોને તમે અપીલ કરી રહ્યા છો, રિસ્પોન્સ કેવો છે? તમે જોઈ શકો છો કે આવી ગરમીમાં ધોમધકતા તાપમાં પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એક બાજુ લગ્નના પ્રસંગ અને આવા સમયે લગ્ન ઉપરાંત પણ નાનું મોટું ગામડાઓની આટલી મોટી જનસંખ્યાઓમાં શુભ અશુભ પ્રસંગો બનતા હોય છતાં પણ જ્યારે એને જાણ થાય કે આપણા ગામમાં પ્રતિનિધિ ઉમેદવાર આવે છે
ત્યારે લોકો પોતાના કામ છોડીને ઉમેદવારને આવકારવા માટે અથવા નાનો મોટો અમારો સંદેશો અને અપીલ સાંભળવા માટે હાજર થતા હોય છે. હું એવું માનું છું કે કદાચ ઉમેદવાર કરતાં એમને રસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવામાં ખૂબ ઉમંગ અને ઉત્સાહ છે, માટે લોકો આવી રહ્યા છે. દેવસિંહજી, કયા એ કામ છે જે આવનારા 5 વર્ષ માટે તમે વિઝન લઈને નીકળ્યા છો કે આ અમારે કામ કરવા છે? જનતાનો સૌથી પહેલી વાત તો એ છે કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છેલ્લા 10 વર્ષમાં થયું. એનું એક ઉદાહરણ આપું તો પશ્ચિમ સ્ટેટમાં બુલેટ ટ્રેનનું કામ જે થયું, તો બુલેટ ટ્રેનનું અમદાવાદથી વડોદરા વચ્ચેનું જે મુખ્ય મથક છે આણંદ, પણ એ કહેવાય છે આણંદ પણ છે મારા નડિયાદથી માત્ર 5 કિલોમીટર દૂર અને મારા જ મતક્ષેત્રમાં. ત્યાં સૌથી મોટું કામ થયું છે. નેશનલ હાઈવેનું કામ થયું છે, 6 લેન હાઈવેનું કામ થયું છે. સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ્સ જેટલી પણ છે એનું 100% ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કામ પણ 5 વર્ષમાં થયું છે. દેવસિંહજી, આપને ઉમેદવારી માટે ખૂબ ખૂબ શુભેચ્છા.